હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જો અત્યારે થઈ ગયા છે 12 અને છે ને જીયાભાઈ સૂઈ ગયા હતા, ઉઠી ગયા 12 વાગે. અને છે ને આપણે છે ને આજે કપડાં ધોવાનું કામ રહી ગયું, કેમ કે છે ને મશીનમાં કપડાં નાખ્યા અને લાઇટ વહી ગઈ. તો જો અત્યારે 12 વાગે કપડાં ધોવાનું કામ ચાલુ છે અને રસોડામાં રસોઈનું કામ પણ ચાલુ છે. આપણે તો ચાલો અત્યારે આપણે રસોઈ કરી લઈ. અને છે ને જીયાભાઈ જે ઢબમાંથી બેઠા છે. શું કરે છે હે કાનું? શું કરે છે? અત્યારે છે ને જીયાભાઈ જમી લીધું છે અને બધા વાસણ છે ને મૂકી દેશે ચોકડીમાં એક એક કરીને. જો અત્યારે થઈ ગયા છે સાંજના 4 અને આજથી છે ને રાજુભાઈ ગયા છે ટ્યુશને. અને આ બાજુ છે ને જીયાભાઈ જે હજી સૂતા છે. અને આપણે છે ને ખુશીમાં ઢગલો કપડાં સંકેલવાના બાકી છે. આપણે અત્યારે કપડાં સંકેલ લઈ. જો આજ છે ને રાજવીરભાઈને બુક આવી ગઈ છે કા 7th નવી નવી બુક હોય ને ત્યારે મજા આવે કા? ગ્રામરની છે. એ મેથની જ છે. હા હવે તો આવે ને. નવમી પાર્ટ 1 પાર્ટ 2 છે રજી. એ વર્કબુક છે, મેથ્સની વર્કબુક છે. ટેક્સ્ટ બુક છે. મેપ પ્રેક્ટિસ. ઓકે. સોશિયલ સાયન્સ. હા મને સમજાઈ ગયું ભાઈ. ગુજરાતી. કોમ્પ્યુટર. ટચપેડ. હિન્દી. મલ્હાર. આ સાયન્સની વર્કબુક. ભાગ કેટલામો છે? ભાગ બીજો છે ને? પેલો ભાગ છે, બીજો ભાગ બીજો ભાગ છે. પાર્ટ 2 છે. ટેક્સ્ટ બુક. જો અત્યારે છે ને જીયાભાઈને ક્યાં રાજવીરભાઈને બુક આવી ગઈ છે. નવી નવી બુક આવે એટલે ખુશ છે ભાઈ. પછી તો આખો વર્ષ બુક ભલે ક્યાંય ફરતી હોય કા, પણ ત્યાં નવી આવે ને એટલે મજા આવે બુક. અને જો રાજવીરભાઈ અત્યારે આવી ગયા છે ગ્રેડ 7. અને આજે તો રિઝલ્ટ હતું. કાલે સ્કૂલનો પહેલો દિવસ છે. આમ તો 2 દિવસથી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે પણ ગયા નથી ભાઈ કા. કાલથી જશે. એટલે જો નવી બુક આવી ગઈ. હવે એમાં કવર કરવાના રહ્યા છે ને. હવે બોલ શું કહે છે? મલ્હાર જ એ મલ્હાર જ આવે છે બધામાં. NCERTમાં મલ્હાર જ આવે છે. અને અત્યારે છે ને કોર્સ બધો NCERT બેઝ જ થઈ ગયો છે. આ તો CBSE છે સોશિયલ સાયન્સની. તો બાકી સાયન્સ ને ઇંગ્લિશ ને બધો કોર્સ છે ને સરખો જ થઈ ગયો બધા. રાજુ ગમે સ્કૂલમાં જાઉં ને તો સાયન્સનો ને મેથ્સનો ને એનો સરખો જ હોય. જો આ બધાને આવી જ છે બુક, ટેક્સ્ટ બુક NCERT બેઝ છે. NCERT બેઝ છે. તો ચાલો આજે જઈએ રાજવીરભાઈને ફાઇનલી બુક આવી ગઈ છે.
રાજવીરભાઈ ખુશ થઈ ગયા છે. હવે એને કવર ચડાવવાનું બાકી છે ને. સ્ટીકર ચોટાવવાના. ચાલો જો અત્યારે થઈ ગયા છે 9:15 અને આજે છે ને આપણે રસોઈમાં બનાવી છે પાણીપુરી. અને છે ને જો રાજવીરભાઈને ભાવે કા પાણીપુરી રાજવીરને હે. અને આ બાજુ વિસલ શું કરે છે? પૂરી ભરીને તૈયાર કરી છે. મારા માટે પ્લેટ તૈયાર કરીશ કા? મારા માટે બનાવીને પ્લેટ તમારા માટે જ બનાવીશ. અને આ બાજુ છે ને જીયાનભાઈ જો મને પકડીને ઉભા રહ્યા છે. ભાઈ મસ્ત બની. મસ્ત બન્યું તો વાંધો નહીં. જીયાનભાઈ શું તમારું છે? જો અત્યારે થઈ ગયા છે રાતના 11 અને અમારા ભાઈને જો નીંદર નથી આવતી. આવે છે જી રમવું જીયાંશભાઈને હે. અને હાલો રાજવીરભાઈ સુઈ જાઓ. ગુડ નાઇટ. સવારે સ્કૂલે જવાનું છે. બહુ મજા આવશે. મજા આવશે ને. કેટલા દીઠે નીકળ્યું કા? મિની વેકેશનમાં કંટાળી ગયો છે રાજવીર. તો ઓલું મોટું વેકેશન પડશે ત્યારે શું કરીશ રાજવીર? તો ચાલો આપણે પણ આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.